શિયાળાની ઠંડી શરૂ થતાં બાજરા, ઘઉં અને ચોખાના પાળપનો સ્વાદ. ગુજરાતીઓ ખાવાના શોખીન ઋતુ મુજબનો ખોરાકનો સ્વાદ ભરપૂર માણે છે. તેમાં શિયાળો આવે એટલે તો મોજ કારણે તાજા લીલા શાકભાજી આવે છે. એટલે ઊંધિયું અને રીંગણાના ઓળાની મોજ માણે છે. તો ગુજરાતીઓના જમણમાં સંભારો અને પાપડ તો હોય. આથી શિયાળાના સમયમાં બાજરો, ઘઉં અને ચોખાના પાપડની મોજ માણે છે, જેના કારણે ભોજન વધારે સ્વાદિષ્ટ બને છે. ગુજરાતીઓ અને કાઠિયાવાડીઓ ખાવાના શોખીન હોય છે. તેમાં બાજરાનો રોટલો, શાક અને છાશ કાઠિયાવાડી જમણવારમાં તો સાથે સંભારો, પાપડ અને અથાણાં તો સાથે હોય જ છે. સામાન્ય રીતે નિયમિત અડદના પાપડનો સ્વાદ માણતા હોય છે. જય શ્રી કૃષ્ણ. હું કવિતાબેન અમલાણી બોલું છું. અત્યારે અમારે પાપડનું વેચાણ 40 વર્ષથી ચાલે છે. અમારો ગૃહ ઉદ્યોગ છે અને મારી આગળ બધા કારીગરો હેન્ડમેડ કારખાનામાં કામ કરે છે. અને અત્યારે અમારે સિઝની પાપડ, અત્યારે હેન્ડમેડમાં લસણ પાપડ, લીલા લસણ પાપડ, ડબલ લસણ પાપડ, ઘઉંના, બાજરાના, એવી અનેક વેરાયટીઓ અમે લોકો વેચીએ છીએ. અમારી શોપનું નામ શ્રીજી પાપડ ગૃહ ઉદ્યોગ છે, માણેક ચોક શાક માર્કેટ. અમે બહેનો પાસે અત્યારે બધા લઈ જાય છે. અમારે ત્યાં બધા હેલ્પરો હોય. ચોખાની સેવ, પટ્ટી, વેફર્સ, મૂર્ખા, કાચરી મૂર્ખા, એવી અનેક વેરાયટીઓ અમે લોકો રાખીએ છીએ. એ અત્યારે આઈટમમાં લસણના પાપડ છે, મગના પાપડ છે, ઘઉંના પાપડ છે, બાજરીના પાપડ છે. એ અમે અત્યારે એક્સપોર્ટે કરીએ છીએ, બહાર માલ બી મોકલાવીએ છીએ અને અમારું સારું એવું વેચાણ છે. સવાર અને સાંજ બંને ટાઈમ અડદના પાપડનો ભોજનની સાથે હોય છે. પરંતુ શિયાળાના સમયમાં બાજરો, ઘઉં અને ચોખાના પાપડનો સ્વાદ લોકો માણતા હોય છે. આ પાપડ આ જ સમયે તૈયાર કરવામાં આવતા હોય છે. ભોજનમાં બાજરા, ઘઉં અને ચોખાના પાપડનું વહેંચાણ વધારે હોય છે. પોરબંદરમાં પાપડ બારે માસ મળે છે. કેટલીક કંપનીઓ પાપડ બનાવે છે, તો કેટલાક વેપારીઓ ગૃહ ઉદ્યોગના માધ્યમથી અડદના પાપડ વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવે છે. પોરબંદરમાં પાપડ વેચવાનો વ્યવસાય કરતા કવિતાબેન અમલાણીએ એવું જણાવ્યું હતું કે આમ તો અડદના પાપડની માંગ જોવા મળે છે. શિયાળાના સમયમાં વ્હાઇટ લસણ, લીલા લસણવાળા અડદના પાપડની માંગ જોવા મળે છે. તો શિયાળાના સમયમાં બાજરો, ઘઉં અને ચોખાના પાપડની માંગ જોવા મળે છે. શિયાળાના સમયમાં અડદ કરતાં બાજરા, ઘઉં અને ચોખાના પાપડનું વહેંચાણ સૌથી વધારે જોવા મળશે. કારણ કે શિયાળામાં બાજરા, ઘઉં અને ચોખાના પાપડનો સ્વાદ ભોજન સાથે મજેદાર બની રહે છે. શિયાળાના સમયમાં બાજરાના રોટલા અને શાકનો સ્વાદ માણતા હોય છે. તેમાં ઘઉં અને બાજરાના પાપડનો સ્વાદ માણે છે, જેના કારણે શિયાળાના સમયમાં બાજરા, ઘઉં અને ચોખાના પાપડની માંગ વધારે રહેતી હોય છે. તેમનું વેચાણ પણ સારું જોવા મળે છે. પાપડના ભાવની વાત કરીએ તો અડદના પાપડના ₹200, લસણવાળા પાપડના ₹204, જ્યારે બાજરાના પાપડના કિલોના ₹70, ઘઉંના પાપડના કિલોના ભાવ ₹70, જ્યારે ચોખાના પાપડના ₹70માં વહેંચાણ થાય છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરા, ઘઉં અને ચોખાના વહેંચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.